આ કાર્નિવાલમાં ડ્રગ છોડનાર 4 જેટલા યુવાનોએ પોતાના અનુભવ પણ શેર કર્યા હતા. યુથ નેશન એડવાઇઝરી કમિટીના સભ્ય કૈલાશ હકીમે જણાવ્યું હતું કે અમારું એક જ લક્ષ્ય છે કે સુરત શહેર ડ્રગ્સ ફ્રી સિટી કહેવાય. તે માટે અમારી આ સંસ્થા છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સ જાગૃતિ માટેના કાર્યક્રમો કરી રહી છે. આજે આ કાર્નિવાલ સ્વરૂપે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને નિરીક્ષણ કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું. યુથ નેશનના ફાઉન્ડર વિકાસ દોશીએ જણાવ્યું હતું કે ડ્રગ્સના વ્યસનથી યુવાધનને બચાવવાના લક્ષ્ય સાથે છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહ્યા છીએ. દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જ સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પહેલા સતત 5 વર્ષ સુધી રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદના 2 વર્ષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે સતત ત્રીજા વર્ષોથી કાર્નિવાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રગ્સ અંગેની જાગૃતિ માટે મસ્તી સાથે મેસેજ આપવાનો પ્રયાસ આજે કર્યો છે. મગદલ્લા પર 1.5 કિલોમીટર લાંબો કાર્નિવાલનું આયોજન કર્યું છે, જેમાં રોડ શો કરાયો છે. સમગ્ર કાર્નિવાલમાં રોડ પર થોડા અંતરે 11 સ્ટેજ બનાવાયા છે, જેના પરથી ડીજે અને જુદા જુદા ગ્રુપ દ્વારા લાઇવ બેન્ડ પરફોર્મન્સ કરાઈ રહ્યા છે. ઉપરાંત આ કાર્નિવાલમાં વિવિધ આર્ટિસ્ટ પોતાના પરફોર્મન્સ રજૂ કરી રહ્યા છે. બાઇકર્સ દ્વારા કરતબ કરાઈ રહ્યા છે. સાથે જ ફૂડ સ્ટોલ, રમતગમત અને ભરપૂર મનોરંજન રખાયું હતું. એટલે કે મોજ મસ્તી સાથે જ લોકોને સે નો ટુ ડ્રગ્સનો સંદેશ લઈને લોકો સામે આવ્યા હતા.